ઘણા એ કે આમ જોયું હશે ને સાંભળ્યું હશે અને ઘણામાં ગામડાની એને ખબર પણ હશે કે માણસ હોય કે નાના છોકરા એને કે આખું ને એવું બધું આવતું હોય ત્યારે એ વાત સાંભળી કે માલને આખું આવે એ વાત સાચી છે. હા વેસાઈ વેસી દઈએ એવું છે રૂપિયાવાળા તો પણ નહીં થાય કેમ ટ્રેક્ટર ખેંચી લે કેમ થાય લે ખેંચી તો લઈ ને તો વાંધો એમ થોડું પાછું પડે એવું છે ના કાવા ઢાળ ભાઈ એટલા કટા ભરાણા છે હવે જોઈ છે ખેંચી લે કે નહીં ક્યાં તો એમ હેલો યુટ્યુબ ફેમિલી છોકરી છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી અત્યારે સરસ મજા થાય કે ભાઈ વાતાવરણ થઈ ગયેલું છે ને એ જો આપણે ફૂલ બધા મસ્ત મસ્ત છે હજી જો ઉનાળુમાં આવી ગઈ હજી છે કે ભાઈ આપણે ભેંસને પાઈ છે આપણી ભૂરીને અને હજી આપણો બળદ જો અંદર ને અંદર છે પાડીને ફેરવી લીધી હજી છે કે આ ભૂરીને આપણે પાઈ છીએ. એક ખાસ વાત કે ભાઈ ઘણા એ કે આમ જોયું હશે ને સાંભળ્યું હશે અને ઘણામાં ગામડાની એને ખબર પણ હશે કે માણસ હોય કે નાના છોકરા એને કે આખું ને એવું બધું આવતું હોય ત્યારે એ વાત સાંભળી કે માલને આખું આવે એ વાત સાચી છે કે માલને પણ આખું આવે છે. અમારે ભૂરી ભાઈ છે ને એને આખું આવ્યું છે જ્યાં નાના છોકરા હોય કે ત્યાં ઘણાને આખું આવ્યું અને ઘણાને બાકી હોય હજુ સુધી હું આવડો મોટો છું કે પણ મને આંખ આવી નથી કાંઈ ઓરી માટે નથી નીકળ્યા કે પછી ઓલો એક બીજું કંઈક નીકળે શું કહેવાય એને ઓસપડા એ ને નીકળે કામ સાચી વાત એ તેલમાં એક વસ્તુ હોય કે હજી બધું મને છું ને બીજામાં શું હોય કે નાના નાના હોય કે તેવા થઈ જાય કે ભાઈ આગળ તકલીફ ન પડે મને તેનેમાં એક વસ્તુ નથી છું અને હાલ ખરે કે ભાઈ અમારે બહેને આખું આવી છે જો અમારા ભૂરી પાણી પીવે કે એને છે કે આખું આવ્યું છે જો તમે જ્યાં જોવો છો ને એ જો લાલ છેટી છે કે ભાઈ અમારે આગ થઈ ગઈ છે અને શીપડા પણ આવી ગયા છે જો જો આ આંખ લાલ થઈ ગયેલી છે અને ઓલી સાઈડલી છે કે એ પણ આંખ લાલ થઈ ગઈ છે એટલે કે અમારે ભૂરીને આંખ આવી છે 2 દિવસથી 2 દિવસ સકા કે બહુ તકલીફમાં છે એમ કેમ કે આને કંઈ દવા કે એવું ઓછી બધા લે અમારા બાજુને અમે બધાને પૂછ્યું કે આંખ આવી છે એમાં કાંઈ તકલીફ જેવું હોય નહીં એ 3 દિવસ 4 દિવસ જેવું રહે પછી એની હાથે છે કે ભાઈ વીયું જાય છે અને પછી દવા કે એવું ન લો તો એ ચાલે એટલે તમે આપણે એવું કંઈ કીધું નથી ને કે આંખમાં છે જો આ આંખ છે કે લાલ છટીક થઈ ગયેલી છે આ બંને આંખો છે કે ભાઈ લાલ થઈ ગયેલું છે એટલા માટે અમે આને થોડુંક છે કે બહુ ધ્યાન રાખીએ છીએ. તો ફેમિલી આપણે ફાઇનલ છે કે ભાઈ બધા માલે બાદ ફેરવી લીધા છે અને હવે આપણે જવું છે આપણે ઓલી વાડીએ કેમ કે ઓલી વાડીની ગાડી અહીંયા છે અને આપણે લાલપરી ઓલી વાડીએ છીએ એટલે કે આપણું ટ્રેક્ટર ત્યાં છે તો ના છે કે ભાઈ એક ફેરો છે તો એ બધું કરવા જવાનું છે તો અત્યારે ફાઇનલ કે ભાઈ આપણે જવાનું છે ઓલી વાડીએ અને ઘણું બધું કે ભાઈ મોડું પણ થઈ ગયું છે કેમ કે અમારે 1 કલાક પોણી કલાક જેવું છે કે બધા માલને પાતા થાય એટલે તો આ બધા માલને પાઈ લીધા છે પછી થોડો ઘણો નાસ્તામાં ટાઈમ વીયો થાય એમ આમ તેમ ટાઈમ વીયો થાય 1 કલાકનું ઉપર થઈ ગયું છે તો હવે કે મારે ઘણું બધું મોડું થાય છે તો હવે ડાયરેક્ટ આપણે કે ભાઈ જઈ વાડીએ અને નાજીન મળીએ. તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે ભાઈ આપણે આવી ગયા છીએ આપણા તારમાં અહીંયા આપણે કે ભાઈ ફોડી જાહેર બધી પાકી ગઈ છે ને અત્યારે ઠેલા છે કે ભરી લીધા વેચી આવી હવે હા ચાલો માર દઈ યાર હા હા અહીંયા છે 25 એક બાસ્કા અહીંયા છે હા 15 જેટલા ઓલા પણ છે હા વેસાઈ વેસી દઈએ એવું છે રૂપિયાવાળા તો પણ નહીં થાય કેમ ઈ આવતી ને ભાઈ અત્યારે અહીં જો કેટલા બધા બાસ્કા પછી છે હા ભાવ ને કા તો આ પર્યાણે તો આપી તમને તો ઠેલા ખાલી ભેળા ઠેલા આવડા હા ઠેલા કોઈ આપવા રાજી નહોતું હા કોઈ લેવાય રાજી નહીં તો બહુ કીધી આપણે અહીંયા છે ને હું મકાન બનાવું પતરા ઉતાર ભરતા એવા ઘેરેલી ને હવે પતરા અહીં ફેલવી દીધા ને હવે ઝાડ ભરીને જવું છે કોટડા છે કેવું છે કેમ કે અમારા ગામમાં અહીંયા ત્યાં કે વ્યસન નથી થતું ને અહીંયા લીધે કે ભાઈ પતરા જો અહીં ઝૂંપડી બનાવવા લાવી ઓલી ઝૂંપડી હવે ભાંગી કે લીધો પતરા લેતા આવ્યા આખામાં કે ભાઈ જાહેર કરેલી હતી અને આમાં કે જેટલો ખર્ચો કર્યો એટલો ભાવ વળશે નહીં કેમ લાગે સાચી વાત છે પણ આખો વરા જો ભાઈ કપામાં હે ને 45,000 નો આખી ખેતીમાં ખર્ચ કર્યો હો એમાં મહેનત કરી ને 40,000 નો કપાઈ એમાં મહેનત તો વીજી ખર્ચ નાય નો ઉભા છે હવે જાહેર કરી તો જાહેર ના ભાવ નથી હા હવે ખાલી આ નીણ આઈ છે હા બસ નીણ રે ભેહું હાટું ભેહું હાટું નીણ રે એમાં ખાલી દૂધ ખાવા મળશે બીજું કાંઈ મળશે નહીં પોદરા પોદરા નાખવાનું હોય ને હા ખાતર હા બસ એટલું થાય શું છે તારે બોલ
એ ઠેકડો ન મારતો પગ માંગી જાય મારો વાળો છે. હા એવું હે ભાઈ હવે હા કે આ બધા કટા આપણે કે ભાઈ લાયરીમાં સડાવવાના હે તો હવે હે કે કમ્પ્લીટ સડાઈ દઈએ લાયરીમાં માર જેવો હે સાચી વાત ઠેકડા મારવા એમ ગમે ને ઠેકડા મારવા તો ફેમિલી આપણે ભાઈ ઓલા ધારની વાડીમાં લે કે ભાઈ જઈને બાસકા ફરી વી આવ્યા છે આપણે અહીંયા ઘરે અને આલી હે કે બીજી વાડી પર પૂરણ ચાલુ કરી દીધું છે ને અહીંયા હે કે ભાઈ 15 જેટલા બાસકા છે બુડાના ઓલજા આમ ઝાડના કટા કહેવાય એ કટા અહીંયા છે અમે ગાડી વેવીએ છીએ કેમ કે આ ફરતે બાજુલી છે કે ભાઈ ડાયલી ટ્રેક્ટર આવે એમ નથી રસ્તો ઠેર છે કે ઓલું બાવલું દેખાય ત્યાં ઠેર રસ્તો છે એ તો અહીંયા રસ્તો છે એ લીધે ગાડી વેવવું પડે આપણે ગાડી લઈને વીએ તો આ ભાઈ એટલે ગાડીએ વેવે આ ભાઈ છે કે ભાઈ માથામાં વેવે જો પેલો કોણ વેવી દે ને એ જોઈ રહી આપણે એક ગાડીએ વેવે હવે તમારું મિશન એ પાછું પડે હો ભાઈ કેમ પણ લે ઓલા તો માથામાં લઈને નાખીને વી આવ્યા ત્યાં તમારી ગાડી અહીં પૂકી એવું નહીં પણ એના પાસે એક ઓલી નાખીને એક ગ્લાસ પાણી પીવું પડે હે હા કેવું રહ્યું ભાઈ પેલો કટો વજન તો લાગ્યો છે તો લાગે ટીપો માલવા નહીં કીધું હા એટલે જ ને હવે આવી રીતના વેવવું પડે કેમ કે લીધે લે કે ટ્રેક્ટર આવે એવું નહીં એટલે હવે એટલા વેવી નાખીએ નો આવે એમાં કેડો નથી કેડો નથી કેડો છે પણ એ ટ્રેક્ટર ના ભળે ને કેડા એ બરાબર છે એટલે અમે હાથે કોને તો ફેમિલી અત્યારે ફાઇનલ કે ભાઈ આપણે લઈ પેક ખાવા માંડીએ તો એટલા બધા કટા હે કે ભાઈ ભરાઈ ગયા છે એટલા હે કે હજી બાકી છે હમણાં હે કે કમ્પ્લીટ લેડી આપણે ભરાઈ રહ્યા છે હા હાર્દિક ટ્રેક્ટર ખેંચી લે કેમ થાય લે ખેંચી તો લઈને તો વાંધો એમ થોડું પાછું પડે એવું છે ના કાવા ઢાળ ભાઈ એટલા કટા ભરાણા છે હવે જોઈ છે ખેંચી લે કે નહીં ક્યાં તો એમ તો ફેમિલી અત્યારે ફાઇનલ કે ભાઈ હાંસ પડી ગઈ ના જાય કે ભાઈ ડાંભાનું શાક બની ગયું મસ્ત ઠંડી છાશ રોટલા ખાવા હા હલો બધા વાળું કરવા ને તો અમારા મામા આવી ગયા કેમ છે મામા આવી ગયા ભાઈ આ તો વરસાદ પડવાનો તો પણ રહી ગયો એવું છે હા એવું જ છે ને હા મામાને બોળમાં પડી ગયો હા હા ના તમારા ગામમાં આવી ગયો આવી ગયો બોરડામાં આવી ગયો હા લેજો કેરી એવું હે ભાઈ અત્યારે કે બહુ એટલે બહુ વાતાવરણ આવું ખરાબ હાલે છે ને સવાર કે બહુ એટલે બહુ પવન જ ઉડતો હોય એકલો અને બીજા નંબરમાં છે કે ભાઈ આગાહી ઉપર આગાહી કરે છે ત્યારે વરસાદ થાય ને એનું કંઈ નક્કી જ નહીં કેમ કે 10 તારીખ સુધી હજી છે કે સખત આગાહી કરેલી છે કે 10 તારીખમાં ગમે તેવો વરસાદ થાય એમ આંબાલાલની આગાહી સાથે ને જા પૂરી જ ન થતી તો આંબાલાલ આગાહી આવ્યા જ કરે આ વાત કરે એ બરાબર છે હા શું બોલે છે હા શું બોલે છે હા હાલો બધા વાળું કરવા બસ બસ એટલું જ કહેવાનું હોય આપણે હા ઠીક ભાઈ એવું છે હાલો બધા વાળું કરવા તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સવાર અને હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા કરીએ સાંજે કે ભાઈ બહુ બધું મોડું થઈ ગયું હતું 100 મણ જેટલી આપણે જાહેરને ભાઈ ટ્રેક્ટરમાં લઈ ગયેલા હતા એ આવ્યા ભાઈ નીલને એવું બધું હતું એ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું તો અત્યારે હવાર પડી ગયું છે તો હવે હે કે આજના બ્લોગને એન્ડ અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો હશે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પર પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.